નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. હું છું આપની સાથે નેહા અટારા. સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. હૈદરાબાદ ખાતે ભારતીય કલા મહોત્સવમાં પોરબંદરવાસીઓનો દબદબો. પોરબંદરના મંડળ દ્વારા રાષ્ટ્રપતિ સમક્ષ ઢાલ તલવાર રાસની પ્રસ્તુતિ. પોરબંદરનો વોકિંગ પ્લાઝા બન્યો પ્રેમી પંખીડાનો અડ્ડો. યુવા યુવતીઓ બીભત્સ હરકતો કરતા હોવાથી સ્થાનિકોનો રોષ. પોરબંદર જિલ્લાના ગામોની વન અને પર્યાવરણ મંત્રીએ લીધી મુલાકાત. મતદાર યાદી બાબતે મંત્રી મોઢવાડિયાએ નાગરિકોને આપી સમજણ. પોરબંદરમાં યુવાન પર તેની પત્ની અને પત્નીના પ્રેમીનો હુમલો. યુવાનને ઈજા થતા સારવારમાં તો પોલીસ ફરિયાદ નોંધાઈ. હૈદરાબાદ ખાતે ભારતીય કલા મહોત્સવ યોજાયો હતો, જેમાં રાષ્ટ્રપતિ સમક્ષ પોરબંદરના મહેરરાસ મંડળ દ્વારા ઢાલ તલવાર રાસ રજૂ કરતા સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા. હૈદરાબાદ ખાતે તારીખ 22 થી તારીખ 30 નવેમ્બર સુધી ડિસ્કવર ધ કલર, ક્રાફ્ટ, કલ્ચર એન્ડ ફ્લેવર્સ ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા શીર્ષક હેઠળ ભારતીય કલા મહોત્સવનું આયોજન કરાયું છે, જેમાં વિવિધ રાજ્યોના કલાકારો પોતાની સંસ્કૃતિ રજૂ કરી રહ્યા છે. આ મહોત્સવમાં ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સમક્ષ પોરબંદરના છાયાના મહેરરાસ મંડળ નિલેશ કે પરમાર અને તેના ગ્રુપે મહેર સંસ્કૃતિને રજૂ કરીને ઢાલ તલવાર રાસ મણિયારો દ્વારા સહુને મંત્રમુગ્ધ બનાવ્યા હતા. તેઓને બીજી વખત રાષ્ટ્રપતિ સમક્ષ કૃતિ રજૂ કરવાની તક મળી હતી. રાષ્ટ્રપતિ પણ કલાકારો સાથે રમ્યા હતા અને દરેક કલાકારોએ રજૂ કરેલ તેની સંસ્કૃતિની વિશેષતા વિશેની માહિતી મેળવી હતી. નિલેશ પરમારે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ સમક્ષ પ્રતિષ્ઠિત ભારતીય કલા મહોત્સવમાં શક્તિશાળી ઢાલ તલવાર રાસ રજૂ કરવા માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ક્ષણ વધુ અર્થપૂર્ણ બની શકે કારણ કે રાષ્ટ્રપતિ સમક્ષ બીજી વખત પ્રદર્શન કર્યું હતું. પહેલું અવિસ્મરણીય પ્રદર્શન ધોરડો કચ્છ ખાતે હતું. ઉલ્લેખનીય છે કે મણિયારા રાસ એ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તાર, ખાસ કરીને પોરબંદરના મહેર સમાજની અસ્મિતા અને સંસ્કૃતિનું ગૌરવવંતું પ્રતીક છે. આ રાસ અન્ય સામાન્ય રાસ કરતા અલગ છે કારણ કે તેમાં વીર રસની પ્રધાનતા હોય છે અને તે પરંપરાગત રીતે માત્ર પુરુષો દ્વારા જ રમાય છે. ઢોલ અને શરણાઈના ઘેરા નાદ સાથે પરંપરાગત સફેદ વસ્ત્રો અને પાઘડીમાં સજ્જ મહેર યુવાનો જ્યારે તાલબદ્ધ રીતે આ રાસ રમે છે, ત્યારે તે માત્ર નૃત્ય ન રહેતા તેમના શૌર્ય, ખમીર અને એકતાનું જીવંત ઉદાહરણ બની જાય છે. વિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વોકિંગ પ્લાઝામાં દિવસભર પ્રેમી પંખીડાઓની ગુટરગુ રહેતી હોવાથી પોલીસે ધ્યાન દેવું જરૂરી બન્યું છે. ઉપરાંત મહાનગરપાલિકાએ તેની જાળવણી કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે. પોરબંદરના પક્ષી અભયારણ્ય નજીક આવેલા વોકિંગ પ્લાઝામાં યુવાન પર પત્ની અને તેના પ્રેમીએ હુમલો કર્યાનો બનાવ બન્યો છે. ત્યારે અહીં દિવસભર પ્રેમી પંખીડાઓ ગુટરગુ કરતા જોવા મળે છે, જેના કારણે આજુબાજુના રહેવાસીઓનું માથું શરમથી ઝૂકી જાય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. તે ઉપરાંત પક્ષી અભયારણ્ય નજીકની આજુબાજુમાં પણ કેટલાક બાપ કમાઈવાળા આવારા તત્વો નશો કરતા હોવાનું જોવા મળે છે. તેથી કમલાબાગ પોલીસે આ વિસ્તારમાં તપાસ કરવી જોઈએ. તે ઉપરાંત મહિલા હેલ્પલાઇન સેવા 181ની ટીમે પણ અહીંયા નાની ઉંમરની બાળાઓ યુવાન સાથે પ્રેમ આપલા કરતી હોવાથી તેમનું કાઉન્સેલિંગ કરીને તેઓ ભોગ બનતી અટકે તથા તેમને પ્રેમજાળમાં ફસાવતા ઈસમોને કાયદાનું ભાન કરાવવું જરૂરી બન્યું છે. પોરબંદરના શહેરીજનો માટે તંત્ર દ્વારા પક્ષી અભયારણ્ય નજીક વોકિંગ વેનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જ્યાં સવાર સાંજ મોટી સંખ્યામાં લોકો વોકિંગ માટે જતા હોય છે. પરંતુ આ વોકિંગ વેની મહાનગરપાલિકા દ્વારા યોગ્ય જાળવણી કરવામાં ન આવતા હાલ તેની સ્થિતિ દયનીય બની છે. અહીં રખડતા ઢોર અંદર ન ઘૂસી જાય તેના માટે ફરતે ફેન્સિંગ લગાવવામાં આવી હતી, જે લાંબા સમયથી તૂટેલી હાલતમાં જોવા મળે છે. ઉપરાંત કેટલીક લાઇટો બંધ છે કે અહીંની બેઠક વ્યવસ્થા પણ તૂટી ગઈ છે. વોકિંગ વેની બહારના ભાગે પણ કચરાનો ખડકલો જોવા મળે છે. ઉપરાંત પેવર બ્લોક પણ ઉખડી ગયા છે. આથી તેની યોગ્ય જાળવણી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
અહીં રાત્રિના સમયે કેટલાક નશાખોરો પણ પડ્યા પાથર્યા રહે છે અને ગાંજા સહિતના કેફી દ્રવ્યોનું સેવન પણ થતું હોવાનું આ વિસ્તારમાં ચર્ચાઈ રહ્યું છે. તો અંધકારનો લાભ લઈ કેટલાક યુવાન યુવતીઓ પણ બીભત્સ હરકતો કરતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. ત્યારે યોગ્ય ફેન્સિંગ કરી તમામ લાઇટો ચાલુ કરવામાં આવે તેમજ નવી બેઠક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. શહેરમાં પાલિકા દ્વારા નવા બગીચા પાછળ લાખોનો ખર્ચો કરવામાં આવે છે, પરંતુ હયાતની જાળવણી કરવામાં બેદરકારી સામે કિંગવેની દુર્દશા સ્પષ્ટ રીતે નજરે ચડે છે તે જોઈ શકાય છે. સાઈડનો ગેટ પણ લોખંડની રેલિંગનો સળિયો તૂટેલી હાલતમાં છે, જેના કારણે શ્વાન સહિત મોટા પશુ પણ અંદર ઘૂસી શકે છે. અહીં લોન પાથરવામાં આવી હતી, પરંતુ હાલ લોન સુકાઈ ગઈ છે. કેટલાક આવારા તત્વો વૃક્ષોના સુકાઈ ગયેલા પાનના ઢગલા કરી તેમાં આગ ચાપી દે છે, જેથી આગના કારણે વૃક્ષોના પાન પણ બળી ગયા છે. પાસે જ પક્ષી અભયારણ્ય આવેલ છે, જો કે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તો પક્ષીઓને મોટું નુકસાન થઈ શકે છે. આ વોકિંગ વેમાં સ્ટ્રીટ લાઇટના વાયરના બોક્સ ખુલ્લા નજરે ચડે છે. કેટલાક સ્થળે તો બોક્સ પણ ગાયબ છે. અહીં બાળકો પણ આવતા હોય છે. જો રમતમાં ખુલ્લા વાયરમાં સ્પર્શ થાય તો અકસ્માત સર્જાઈ શકે છે. ફેન્સિંગ પણ તૂટેલી હાલતમાં છે અને કેટલીક ફેન્સિંગ તૂટવાની તૈયારીઓમાં આડી થઈ ગઈ છે. કેટલીક સ્ટ્રીટ લાઇટ પણ બંધ હાલતમાં છે. અહીં વોક માટે આવતા લોકોને મુશ્કેલી પડે છે. અગાઉ અહીં અનેક પક્ષીઓ આવતા હતા અને પક્ષીઓનો કલબલાટ ગુંજી ઉઠતો હતો. અસુવિધાને કારણે પક્ષીઓ પણ આવતા ઓછા થઈ ગયા છે. વોકિંગ વેના મુખ્ય ગેટ પાસે જાળી ઝાકડા રૂપી કચરો ફેલાયો છે. અહીં રખડતા ઢોર અંદર ન ઘૂસી જાય તેના માટે ફરતે ફેન્સિંગ લગાવવામાં આવી હતી, જે લાંબા સમયથી તૂટેલી હાલતમાં જોવા મળે છે. ઉપરાંત કેટલીક લાઇટો બંધ છે, કેટલીક લટકી રહી છે, તો અહીંના વીજપોલનું વાયરિંગ પણ ખુલ્લું નજરે ચડે છે, જેથી વોકિંગ અર્થે આવનારને વરસાદી વાતાવરણમાં વીજ શોકની પણ ભીતિ રહે છે. અહીં કેટલાક લોકો નાસ્તો અને જમવાનું સાથે લાવે છે, ત્યારબાદ વધેલું ભોજન પણ અહીં ફેંકી દે છે, જેથી ગંદકી જોવા મળે છે. વોકિંગ વેની બહારના ભાગે પણ કચરાનો ખડકલો જોવા મળે છે. વોકિંગ વેના મુખ્ય ગેટ પાસે સાઈડમાં કચરો નજરે ચડે છે અને આખી સાઈડ કચરાના ઢગલાથી ઢંકાઈ ગઈ છે. ત્યારે અહીં વોકિંગ વેની યોગ્ય મરામત કરી અહીં જતન કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કડિયા પ્લોટમાં તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે આંખનું નિદાન અને ઓપરેશન તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200થી વધુ સ્થાનિકોએ લાભ લીધો હતો. પોરબંદરના તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સરકારી અને લેડી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ફ્રૂટ વિતરણ સહિતના કાર્યક્રમો કરવામાં આવે છે. ત્યારે તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કડિયા પ્લોટ પે સેન્ટર સ્કૂલ ખાતે વિનામૂલ્યે આંખના મોતિયાના ઓપરેશનના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 200થી વધુ સ્થાનિક લોકોએ આંખની તપાસ કરાવી હતી. આજે શ્રી તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ પોરબંદર દ્વારા ડૉક્ટર ગરેજા સાહેબના મોતિયાના ઓપરેશનનો કેમ્પ રાખેલો છે. સાથે એમાં બ્લડ ડોનેશન, જે આશા બ્લડ બેંકની અંદર થેલેસેમિયાના રોગથી પીડાતા બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પ તથા અન્ય દર્દીઓ માટે જે એક્સિડન્ટ પછી ડિલિવરીવાળા બહેનો છે એના માટે, અને સાથે ડાયાબિટીસનો બીપીનો પણ ચેક કેમ્પ રાખેલો છે. આ ટ્રસ્ટ છેલ્લા 20 વર્ષથી આ પોરબંદરની અંદર અવિરતપણે સેવા કરે છે. આ કેમ્પમાં દીપ પ્રાગટ્યમાં પૂજ્ય સંબાવા, આપણા કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ડૉક્ટર ગાંધી સાહેબ, ભલાભાઈ મૈયારિયા અને ઘણા મહાનુભાવો આવેલા હતા. આ કેમ્પની અંદર અત્યાર સુધીમાં આજે 200 વ્યક્તિએ આંખના મોતિયાના ઓપરેશનનો ચેકઅપ થયું છે, જેમાં લગભગ 40-50 કેસ તો થઈ ગયા છે. હજી અવિરતપણે ચાલુ છે અને બ્લડ ડોનેશન કેમ્પ પણ 40-50 ટોટલ જેવું થઈ ગયું છે અને હજી કેમ્પ ચાલુ છે. ભવિષ્યમાં પણ જ્યારે પણ પોરબંદરની સિવિલ હોસ્પિટલ અથવા આશા બ્લડ બેંકની જરૂર પડશે ત્યારે આ સંસ્થા કેમ્પ કરી આપશે એની બાંયધરી આપું છું. અને ડૉક્ટર ગરેજા સાહેબ આજે અમારી સાથે કેટલા વર્ષોથી જોડાયેલા છે. હું ગરેજા સાહેબનો પણ દિલથી આભાર માનું છું. ધન્યવાદ. તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંખના કેમ્પ સાથે સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 50થી વધુ રક્તની બોટલો એકત્રિત થઈ હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કુંભારવાડા વિસ્તારમાં સ્થાનિક પૂર્વે નગરપાલિકાના સદસ્યો દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચૂંટણી અધિકારી તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત કુંભારવાડા વિસ્તારમાં કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા,
જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી, શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી અને જિલ્લા ભારતીય જનતા પાર્ટી સંગઠન તેમજ રેડક્રોસ સોસાયટી જિલ્લા પ્રમુખ રામદેવભાઈ મોઢવાડિયાના માર્ગદર્શન સાથે તથા મહાનગરપાલિકાના સક્રિય સહયોગથી વિશાળ સેવાકીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુંભારવાડા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 5 અને 6 ના તમામ લોકોને મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા સરળ બને તે હેતુથી BLO તથા 10 થી વધુ સેવાભાવી યુવાનો દ્વારા એક સાથે ફોર્મ ભરવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. આ સાથે સાથે 2002 પૂર્વની મતદાર યાદી વિશે માહિતી તથા ઓનલાઈન ચકાસણી પણ કેમ્પમાં ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ કેમ્પ દરમિયાન 900 થી વધુ ફોર્મ સફળતાપૂર્વક સબમિટ થતા લોકો તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ પ્રાપ્ત થયા. આ કેમ્પમાં આવેલ SDM અને ચૂંટણી અધિકારી જાદવ તથા ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ફાયર બ્રિગેડ નજીક આવેલ રેલવે ફાટક પરના રોડનો મસ્ત મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. ત્યારે આ રોડના સમારકામની માંગ ઉઠી છે. પોરબંદર શહેરમાં અલગ અલગ રોડ પર રેલવે ફાટક આવેલા છે, જેમાં પોરબંદર શહેરના નરસન ટેકરી રોડ, કડિયા પ્લોટ રોડ, ફાયર બ્રિગેડ રોડ અને લીમડા ચોક રોડ પર રેલવે ફાટક આવેલા છે. જેમાં ફાયર બ્રિગેડ રોડ પર આવેલ રેલવે ફાટક નજીકના રોડ પર મસ્ત મોટા ખાડા હોવાથી વાહન ચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. આ ખાડાને લઈને સમયાંતરે અકસ્માતના બનાવો પણ બની રહ્યા છે, જેથી આ બિસ્માર રોડનું તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર સરદાર પટેલ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ખેલ મહાકુંભનું આયોજન થયું છે, જેમાં બેડમિન્ટન ઓપન મેન્સ સિંગલ્સ અને બેડમિન્ટન ઓપન ડબલની સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં ગુરુચેલા ફાઇનલી જંગમાં ભારે સટાસટીના અંતે ગુરુનો વિજય થયો હતો, જેમાં ગુરુ તરીકે તાપી જિલ્લાના વતની અને હાલ પોરબંદર કૃષિ યુનિવર્સિટી એગ્રીકલ્ચર કોલેજ ખાપટ ખાતે ફરજ બજાવતા મિતેશ ગામિત અને શિષ્ય તરીકે ઓડિશા ભુવનેશ્વર કૃષિ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરતા અને પોરબંદરના મજીવાણા ગામે રહેતા રવિરાજ ભીખુભાઈ જાડેજા, આમ બંને ગુરુ અને શિષ્ય 2 વર્ષ પહેલા નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ગુરુ અને વિદ્યાર્થીની ભૂમિકામાં સાથે અભ્યાસ કરતા હતા અને ઓપન ડબલમાં નવસારી કૃષિ યુનિવર્સિટી તરફથી પાર્ટનર બની સાથે રમતા હતા અને ઘણા મેડલ્સ પણ મેળવ્યા હતા. પણ આ જ બંને એકબીજાના સામસામે હતા. તેમજ આ બેડમિન્ટન સ્પર્ધામાં બંને મિત્રોએ અલગ અલગ ખેલાડીઓને હરાવીને સેમીફાઇનલ સુધી પહોંચ્યા હતા. આ બંનેએ અલગ અલગ લેવલ પાર કરી સેમીફાઇનલ જીતી હતી અને આ ગુરુ અને શિષ્યએ ફાઇનલમાં એન્ટ્રી મારી હતી અને ફાઇનલમાં જીતવા બંને આમને સામને આવી ગયા હતા, જેમાં ભારે સટાસટીના અંતે શિષ્ય રવિરાજ સામે ગુરુ મિતેશની જીત થઈ હતી. પણ બીજી રમત ઓપન બેડમિન્ટન મિક્સ ડબલમાં આ શિષ્ય એટલે કે રવિરાજ જાડેજા અને તેના મહિલા પાર્ટનરની જીત થઈ હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં ટેબલ ટેનિસની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં પોરબંદરના ખ્યાતનામ ડોક્ટર સહિતનાઓ અવ્વલ રહ્યા હતા. ત્યારે શહેરીજનોએ તેમને શુભેચ્છા પાઠવી હતી. પોરબંદરમાં ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે, ત્યારે જિલ્લા કક્ષાના ટેબલ ટેનિસ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેચમાં પોરબંદરના ડોક્ટર સંજય જોશી અને તેમના પત્ની ડોક્ટર શીતલબેન જોશીએ 2 મેચમાં અવ્વલ રહ્યા હતા. તો 60+ સતીશભાઈ કોટેચા વિજેતા બન્યા હતા, તો મિક્સ ડબલ સ્પર્ધામાં સંજયભાઈ ઉપાધ્યાય અને તેમની પત્ની વિજેતા બન્યા હતા. હું સંજય ઉપાધ્યાય, પોરબંદર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન સેક્રેટરી. આજરોજ પોરબંદર જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભનું આયોજન થયું, જેમાં મારી સાથે શીખતા એવા મારા સિનિયર ખેલાડી સતીશભાઈ કોટેચા ગોલ્ડ મેડાલિસ્ટ બન્યા 60+માં. એવી જ રીતે 40+માં ડૉક્ટર સંજયભાઈ જોશી અને એમના વાઇફ ડૉક્ટર શીતલબેન જે મિક્સ ડબલ્સમાં ચેમ્પિયન બન્યા. તેવી જ રીતે ડૉક્ટર સંજયભાઈ જોશી ડબલ્સમાં પણ ચેમ્પિયન બન્યા. એવી જ રીતે હું સંજય ઉપાધ્યાય અને મારી ઉપાધ્યાય બંને પોરબંદર કક્ષાએ મિક્સ ડબલ્સમાં ચેમ્પિયન બન્યા અને અમે લોકો લાસ્ટ યરના ઓલ ગુજરાત ગોલ્ડ મેડાલિસ્ટ મિક્સ ડબલ્સમાં છીએ. પોરબંદર જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ 2026 અંતર્ગત ખાસ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં તારીખ 22 અને 23 નવેમ્બરના રોજ ખાસ કેમ્પ યોજાયા હતા.
પોરબંદર જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કામગીરી ચાલી રહી છે. ઘરે ઘરે ગણતરીનો તબક્કો 4 નવેમ્બરથી શરૂ થયો છે. તે આગામી 4 ડિસેમ્બર સુધી ચાલનાર છે. આ સમયગાળા દરમિયાન BLO દ્વારા દરેક મતદારના ઘરે જઈને છેલ્લી પ્રસિદ્ધ થયેલી મતદાર યાદીમાં જે પણ મતદારો નામો છે તેમણે મતદાર ગણતરીના ફોર્મની 2 નકલના પૂરા પાડવામાં આવે છે અને ફોર્મ ભરી પરત મેળવવામાં આવી રહ્યા છે. એ સિવાય 2 જિલ્લામાં દરેક વિધાનસભામાં તારીખ 22 અને તારીખ 23 નવેમ્બર 2025ના રોજ સવારે 9 થી બપોરે 1 કલાક સુધી BLO તેમના મતદાન મથક પર હાજર રહ્યા હતા. મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત EF વિતરણ, EF પરત લેવા અને 2002ની મતદાર યાદીમાં નામ સર્ચ કરવા અંગેની કાર્યવાહી કરાઈ હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકાના વિસ્તારમાં વોર્ડ નંબર 12માં રોડ સરફેસિંગનું કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ તકે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તો હજુ આગામી સમયમાં આશરે 3.38 કરોડના રોડનું કામ પણ હાથ ધરાશે. પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 12માં મારુતિ પાન નજીક રોડ સરફેસિંગના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિકાસ કાર્ય હાથ ધરવામાં આવતા સ્થાનિક નાગરિકોને સુલભ, સુરક્ષિત અને ગુણવત્તાભર માર્ગ સુવિધાનો લાભ મળશે. આગામી સમયમાં આશરે પોરબંદર મનપા વિસ્તારમાં 3.38 કરોડના રોડના કામો હાથ ધરવામાં આવશે. આ પ્રકારના કામો દ્વારા શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સુધારાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ પ્રસંગે પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર હસમુખ પ્રજાપતિ અને જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિત નગરપાલિકાના અધિકારીઓ અને બહોળી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના વિવિધ ગામોની વન અને પર્યાવરણ મંત્રીએ મુલાકાત લીધી હતી, જેમાં સઘન મતદાર યાદી બાબતે મંત્રીએ નાગરિકોને સમજણ આપી હતી અને મંત્રીએ તંત્ર અને નાગરિકોને સહયોગ માટે અનુરોધ કર્યો હતો. વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદર જિલ્લાની વિવિધ ગામોની મુલાકાત લીધી હતી. મંત્રી દ્વારા જિલ્લાના નાગરિકોને સઘન મતદાર યાદી અંગે માર્ગદર્શન આપ્યું હતું અને સમય મર્યાદામાં પોતાની યોગ્ય માહિતી સાથે ચૂંટણી ફોર્મ ભરીને તંત્રને સહયોગ આપવા અપીલ કરી હતી. મંત્રીએ પોરબંદર જિલ્લાના વિવિધ વિસ્તારો તેમજ બોખીરા, ભારાવાડા અને મોઢવાડા ગામની મુલાકાત લીધી હતી અને સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી SIRની કામગીરીની ઉપયોગિતા અંગે માર્ગદર્શન આપીને જિલ્લામાં ચાલી રહેલા સઘન મતદાર યાદી માટે તંત્રને સહયોગ આપવા માટે અનુરોધ કર્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના વરદ હસ્તે ₹14 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના વરદ હસ્તે વિસાવાડા બ્રિજની પાસે વિસાવાડા મરસિયા સીમ રોડના ₹210 લાખના ખર્ચે રિસર્ફેસિંગના કાર્ય તેમજ મોઢવાડા ખાતે ₹11.19 લાખના ખર્ચના સારણ વોકડા કોઝવે, સિંગડાના પાટિયા પાસે ₹200 લાખના ખર્ચે, શિશલી વડારા રોડ ₹120 લાખના ખર્ચે, સિંગડા એપ્રોચ રોડ 422 લાખના ખર્ચના શિશલી ફટાણા રોડ તથા કુણવદર તળાવની બાજુમાં ₹24.23 ખર્ચના કુણવદર સોઢારા રોડ કોઝવે 1 અને 2ના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરાયું હતું. સાથે જ ₹33 લાખના ખર્ચે નિર્મિત આયુષ્યમાન આરોગ્ય મંદિર ભારાવાડાનું લોકાર્પણ, ₹5 લાખના MP ગ્રાન્ટના કામ તથા ₹170 લાખના ખર્ચના ભારાવાડા વિંજરાણા રોડના વિકાસ કાર્યોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી સહિત ચૂંટાયેલા પદાધિકારીઓ, વિભાગીય અધિકારીઓ, આગેવાનો, મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં એક યુવાન પર તેની પત્ની અને તેના પ્રેમીએ હુમલો કરતા આ યુવાનને ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર નજીક શ્રીજી પાર્કમાં રહેતા અને તેના સસરાના મીઠાઈના બોક્સના ગોડાઉનમાં મજૂરી કામ કરતા વિશાલ હરીશભાઈ ગોહેલ નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના લગ્ન GIDC વિસ્તારમાં રહેતા ગોવિંદભાઈ લોઢારીની દીકરી ડેનિસા સાથે 8 વર્ષ પહેલા થયા હતા અને સંતાનમાં એક બાળકી પણ છે.
તેની પત્ની ડેનિસા બ્યુટી પાર્લર હોમ સર્વિસનું કામ કરે છે. 1 વર્ષ પહેલા ડેનિસાને તેના પાર્લરના ઓર્ડરના કામ માટે રોકડિયા હનુમાન વિસ્તારમાં વિશાલ મૂકવા ગયો હતો. ત્યારે તેની પત્ની ડેનિસાએ વાસુદેવ જનરલ સ્ટોર પાસે રહેતી તેની મિત્ર દિશા ભાદ્રેચા સાથે મુલાકાત કરાવી હતી. ત્યાર પછી વિશાલની પત્ની ડેનિસા અવારનવાર દિશાના ઘરે જતી અને રાત્રે હાઈવે હોટલ પર નાસ્તો કરવા જઈએ એમ કહીને મોડે સુધી પરત આવતી ન હતી. આથી વિશાલને કશુંક અજુગતું લાગતું હોવાનું લાગતા 4-5 મહિના પહેલા તેની પત્ની ડેનિસાને ફોન ચેક કરતા એવું જાણવા મળ્યું હતું કે ડેનિસા દિશાના પત્ની અંકુશ ભાદ્રેચા સાથે પ્રેમ સંબંધમાં છે. આથી આ યુવાન ચોંકી ઉઠ્યો હતો અને થોડા દિવસો પહેલા તે માધવાણી કોલેજ તરફ જતો હતો ત્યારે તેણે પણ તેની પત્ની ડેનિસાને અંકુશ સાથે જોઈ હતી. આથી વિશાલ ગોહેલે તેના માતા પિતા અને સાસુ સસરાને આ બાબતની વાતચીત કરી હતી અને બધાએ ડેનિસાને સમજાવી હતી, પરંતુ તે સમજી ન હતી. આથી 1.5 મહિના પહેલા વિશાલ અને તેના સસરા ગોવિંદભાઈ લોઢારીએ અંકુશ ભાદ્રેચાના ઘરે જઈને તેઓને પણ સમજાવ્યા હતા. આથી તારીખ 20 નવેમ્બરના રાત્રે 10:30 વાગે ડેનિસાની કોઈ મિત્રના લગ્ન અનુસંધાને ખારવા વિદ્યાર્થી ભવન ખાતે દાંડિયા રસ હોવાથી વિશાલ અને તેના પત્ની અને તેની પુત્રી ત્યાં ગયા હતા. ત્યારબાદ વિશાલ તેના પત્ની અને પુત્રીને ત્યાં મૂકીને છાયાના રણ વિસ્તારમાં આવેલા સસરાના ગોડાઉન ખાતે કામ કરવા ગયો હતો. રાત્રે 12:30 વાગ્યાના અરસામાં પત્નીનો મેસેજ આવતા વિશાલ ત્યાં ગયો હતો અને ત્યાંથી તેની દીકરીને તેડીને ઘરે સુવડાવી હતી અને પછી 1:45 વાગ્યે સ્કૂટર લઈને તેની પત્નીને તેડવા ગયો હતો, પરંતુ તેની પત્ની ત્યાં મળી ન હતી. આથી તેનું સ્કૂટર પણ ન દેખાયું હતું. આથી આ યુવાને તેની પત્નીને શોધતો 1 વાગ્યાના અરસામાં પક્ષી અભયારણ્ય નજીક આવેલા વોકિંગ પ્લાઝા ગાર્ડન પાસે પહોંચ્યો. ત્યારે તેની નજરે એવા દ્રશ્યો ચડ્યા હતા કે તે ચોંકી ઉઠ્યો હતો અને તેની પત્ની તે ઘણા આવવા સમજાવી હતી અને તેની પ્રેમી અંકુશ ભાદ્રેચા ઉશ્કેરાઈ ગયો હતો અને વિશાલ ગોહેલને ગાળો દઈને લાફો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને વિશાલને છરી વડે મારવા ગયો હતો. ત્યારે બચાવમાં તેણે હાથ ઊંચો કરતા છરી નીચે પડી ગઈ હતી. ત્યારબાદ અંકુશે હાથમાં પહેરેલા ધાતુના કડા વડે બેફામ માર માર્યો હતો અને તેની પત્ની ડેનિસાએ પણ પેટના ભાગે ઢીકા પાટુનો માર મારી ઈજા કરી હતી. ત્યારબાદ તેઓ ત્યાંથી ભાગી ગયા હતા, જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવના ગોપાલપરા વિસ્તારમાંથી વરલી મટકાના આંકડાનો જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે શબીર કાસમભાઈ સમા નામના શખ્સને આંકડાના સાહિત્ય સાથે ઝડપી લીધો હતો અને હનીફ ઉર્ફે ભોલો પ્યાર અલી પોપટિયા નામના શખ્સની સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના સુભાષનગર વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂની મિની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે ભાવનાબેન નારણભાઈ ચૌહાણ નામની મહિલાના મકાનમાં દરોડો પાડી દેશી દારૂના આથા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. રાણાવાવના ગોપાલપરા વિસ્તારમાંથી જાહેરમાંથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે રાજુ લાખાભાઈ કેશવાલા નામના શખ્સને દેશી દારૂના આથા સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. હૈદરાબાદ ખાતે ભારતીય કલા મહોત્સવમાં પોરબંદરવાસીઓનો દબદબો. પોરબંદરના મંડળ દ્વારા રાષ્ટ્રપતિ સમક્ષ ઢાલ તલવાર રાસની પ્રસ્તુતિ. પોરબંદરનો વોકિંગ પ્લાઝા બન્યો પ્રેમી પંખીડાનો અડ્ડો. યુવા યુવતીઓ બીભત્સ હરકતો કરતા હોવાથી સ્થાનિકોનો રોષ. પોરબંદર જિલ્લાના ગામોની વન અને પર્યાવરણ મંત્રીએ લીધી મુલાકાત. મતદાર યાદી બાબતે મંત્રી મોઢવાડિયાએ નાગરિકોને આપી સમજણ. પોરબંદરમાં યુવાન પર તેની પત્ની અને પત્નીના પ્રેમીનો હુમલો. યુવાનને ઈજા થતા સારવારમાં તો પોલીસ ફરિયાદ નોંધાઈ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.